મને ખુદને એવા કડવા અનુભવ છે કે મારા સાથી મિત્રો તો ઘણા નારાજ થઈ ગયા અને આખી રાતમાં કેટલી મને કોમેન્ટ આવ્યું. હું ડેટા બતાવી દી કેટલી માણસોને કોમેન્ટ, જૂના માણસોને ડિલેટ કરી અને જે ભાજપમાંથી ને કોંગ્રેસમાંથી ને જે આવ્યા ને જેને રૂપિયાના વહીવટ કર્યા ને એને આજ જિલ્લામાં તાલુકા પંચાયતની સીટું મળ્યું. મિત્રો મારે તો મને તો શોખ જ નથી. મારે તો રાજકારણી થઈને નહોતો આવ્યો, રાજકીય વ્યક્તિ થઈને હું રાજકારણમાં આવ્યો હતો. હું તો આ કેજરીવાલના જે મુદ્દા હતા કે ભાઈ શિક્ષણ, આરોગ્ય અને રોજગાર, આવા મુદ્દા માટે હું રાજકીય વ્યક્તિ બનીને આવ્યો હતો, રાજકારણી થઈને નહીં. મારે કાં જરૂર છે? મારે ધારાસભ્યને થવું, સંસદ સભ્યને થવું કે જિલ્લા પંચાયતનો સભ્ય નથી. મારા સાથી મિત્રોએ અમુકે કીધું હતું કે ધીરુભાઈ, જે બાબા સાહેબના સંવિધાનની નીચે જે અધિકાર તમને મળે છે, તો આજે તમે જિલ્લા પ્રમુખ છે તો તમે એક સીટ માટે તો ઉમેદવારી નોંધાવો. ત્યારે મેં વડાલ સીટ માટે આ ઉમેદવારી ગોપાલભાઈના કહેવાથી નોંધાવી. ત્યારે ગોપાલભાઈને મજા આવતી હતી. આજે ગોપાલભાઈને વહીવટું મળે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.